ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલનો 118મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબ સેવા અને વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા મનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં 118મા નેત્ર નિદાન કેમ્પમાં અર્જનભાઈ મોહનભાઈ ધાનાણી તેમજ વજુભાઈ ભગવાનભાઈ ધોળાના સહયોગથી યોજાયો હતો. ઉદ્ઘાટન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓમદેવસિંહ જાડેજાના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ, જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ તેમજ મહિલા અગ્રણી વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ કેમ્પમાં કુલ 80 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. 28 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ હતું. સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, સ્વયંસેવકોની સેવા યજ્ઞ ભવ્ય રીતે સંપન્ન થયું હતું. પછી તમને એવું કહે છે આને અડધો કલાક પછી બહાર કાઢી લેજો એટલે થઈ જશે. એવા કોઈ પ્રકારના અજાણ્યા વ્યક્તિઓ ઉપર કે કોઈના ઉપર ભરોસો નહીં કરવો. આ ખૂબ જૂની એમો છે, છતાં આજની તારીખે ઘણા માતાઓ બહેનો આનો ભોગ બને છે. એ આવે છે ત્યારે એ રીતે તમને વિશ્વાસમાં લે છે કે તમારે નથી આપવું, તેમ છતાં તમે તમારા ઘરનું ઘરેણું આપી દેજો. અને એવાને જ ટાર્ગેટ બનાવશે જેમાં વડીલ એકલા રહેતા હોય, જેના ઘરે બાળકો નહીં હોય, કોઈ જુવાન વ્યક્તિ નહીં હોય, દાદા દાદી માતા પિતા એકલા રહેતા હોય, એમના ઘરે જઈને આ રીતે ટાર્ગેટ બનાવતા હોય છે.